આજના ગુરુ પૂર્ણિમા નિમિત્તે જે અમારા કાંજીરામ બાપુના સાનિધ્યમાં જે ગુરુ મહારાજનો જે પર્વ અને જે ઉજવણી કરી એ બદલ આ પરિવારને લાખો વાર ધન્યવાદ કહેવાય. વેદ વ્યાસ મુનિની આ ભૂમિકા ચાલે છે ગુરુ પૂર્ણિમાનો મહિમા. મિત્રો, આપ તો સર્વા ગુરુમુખી છો એટલે કોઈ ઘણો જાજો કહેવાની મારે જરૂર નથી. આપણે બધા ગુરુના દેશમાં છે. વિવેક, વિચાર, વર્તન, આચાર, વિચાર એમાં રહેવું એ આપણી ભૂમિકા છે સાહેબ. આપણે ગુરુ વચની હોવા છતાં ચરેક ચરેક આપણામાં આવે છે કભાવ ઉભા થઈ દે સંત ઉપર. ગુરુ પૂર્ણિમા છે એટલે કહું છું, આવું આપણા જીવનમાં થવો ના જોઈએ. માટે આ અવસર આવ્યો છે એળે ના જાય એવા રહેવું. આ અવસર આ શરીર એક જ વાર મળ્યો છે અને મળ્યો તો આપણે બધા ભાગશાળી છે. મળ્યો ખરો પણ આવા સદગુરુ મળી જાય તેમ સોનામાં સુગંધ મળી જાય એમ મળી ગયો છે. એમ આ પરિવારની અંદર બાઉભાઈ હોય, મલાભાઈ હોય, આખો પરિવાર એક મત છે. એમના દીકરા બાઉભાઈના દીકરા હોય, આખો પરિવાર કોઈ સંત મહાપુરુષ આવે તો ઘણી ઘણી સેવા કરે છે. ધન્યવાદ કહેવાય. અને આ ટોણો એવો આવ્યો છે, આ ટોણે પરમાત્માનું ભજન થાય છે. બીજે કોઈ ઢોખરના અવતારે પરમાત્માનું ભજન થતું એ સજની તાનું વાયું રે ભવજળ તરવાનું. સજની તાનું વાયું રે ભવજળ તરવાનું. એ અવસર આયો સારો ભવજળ તરવાનો આરો ડાયા. દિલમાં વિચારી સત્સંગ કીજીએ એ સજની આરે જો ઘડિયું અમૃત લાભનું. એ સજની આરે જો ઘડિયું અમૃત લાભનું. એ ગોઠો વાળી ન છૂટે ત્રાટી તોણી ન તૂટે ડાયા. દિલમાં વિચારી સત્સંગ કીજીએ એ સજની જ્ઞાન ધ્યાનની એ ઘડીઓ છેલી છે. વીજળીના ચમકારા જેવું મોતી પરોવો એવું ડાયા. દિલમાં વિચારી સત્સંગ કીજીએ. સંતના દેશની વાત આવી છે સાહેબ. જીવનમાં કોઈની 20 વર્ષથી ભક્તિ નો હોય, કોઈની 10 વર્ષથી જોજો જે ગુરુ બતાવ્યો છે એની કાર કોઈ છોડતા ના કે ભાઈને ભાઈ કોઈ વાતો ના કરો. આ વાતો કરવાનો સમય નથી. એક ભાઈને 50 વર્ષે મોડ કરી અને હબકોણ છો. અને કોઈક આવા રોણારામ મહારાજ દેવના ઘરે કોઈ ફંક્શન હતું, દીકરો ભણતો હતો એટલે જમવાનું બીજું મોટે પાયે હતું. એટલે ભાઈ એને વહુની લીધી ગયો. એટલે હવે તો આ જમવા પેલી થાળી રોમાલ આવે છે ને અમૃતભાઈ, એટલે આ ભાઈ પછી વિવમ ન લઈ અને પાપડ સમજીની રોમાલ ખાઈ દી. રોમાલ ખાઈ દીધો પણ હગા વાલન બધા બેઠા હતા એટલે હગા વાલન પાછો એના આદમી ટૂંકો કર્યો કે ઓભળો તો પાપડ મત ખાધો મોળો છે. એટલે ગોમ વાળા કે 50 વર્ષે મેળ પડ્યો પણ આ તો ગોડું હોય તો કાકડે ખાઈ જાય છે. એટલે 50 વર્ષ થાય 60 વર્ષ શરીર થાય તો ગુરુનો વચન એડોળાય ના સાહેબ. ભક્તિ કરવી બહુ કાઠી દે અને ભક્તિ તોડવું એક પલની જ વાત છે સાહેબ. આ પાત્ર સદગુરુના વચનમાં રહેશો તો દાડે દાડે આપણા જીવનની અંદર પરમાત્મા કોઈ ખોમી એવી આવવા દે નહીં. આજના આ પર્વે સૌ આયા એ બદલ ધન્યવાદ. એકવાર કાંજીરામ બાપુની જય બોલો. અને વિશેષ કે